Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn combination of cells. એટલે કે કોષોનું સંયોજન. તો આપણે અવરોધોનું સંયોજન ભણ્યા, કેપેસિટર્સનું સંયોજન ભણ્યા, મિશ્ર જોડાણ, શ્રેણી, સમાંતર, એને સોલ્વ કરવાની રીતો 4 થી 5 અલગ અલગ લેક્ચર જોયા. હવે આપણે ભણીશું કોષોનું એટલે કે બેટરીનું સંયોજન. સૌથી પહેલા તમારે શીખવું પડશે કે બેટરી શું છે, EMF શું છે, આંતરિક અવરોધ શું છે, એના લગતી જે બાબતો છે એનું અલગથી લેક્ચર થયેલું છે. તો તમે જે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ચેપ્ટર છે એનું પ્લેલિસ્ટ છે, એમાં તમને ટાઇટલ મળી જશે બેટરી, EMF, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે આંતરિક અવરોધ. તો એ તમને બેટરી વિશે ખ્યાલ હશે તો જ તમે આ અટેન્ડ કરજો. જો કે નહીં બી અટેન્ડ કરો તો ઉપરથી ખ્યાલ આવશે પણ કન્ફ્યુઝન રહી જશે. તો પહેલા એ લેક્ચર અટેન્ડ કરી લેજો, એના પછી આ લેક્ચર અટેન્ડ કરજો. તો ટાઇટલ લખીએ આપણે કોષોનું સંયોજન. ચાલો ટાઇટલ આપણે લખીએ ભેજવાળું વાતાવરણ, કોષોનું સંયોજન. કોષોનું સંયોજન અથવા બેટરીનું સંયોજન, કોમ્બિનેશન ઓફ બેટરીઝ, કોમ્બિનેશન ઓફ સેલ્સ અથવા બેટરી. તમને બેટરીનું કામ જે છે હવે ઓલરેડી ખબર છે કે બેટરીનું કામ શું છે. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ એક વખત. ચાલુ છે, બરાબર. બેટરી જે છે એ આ છે, પ્લસ માઇનસ. આનું કામ શું છે? પરિપથને વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભાર પૂરો નથી પાડતો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડે છે. એટલે કે ઉર્જા પૂરી પાડે છે. શું પૂરું પાડે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડે છે, ઉર્જા પૂરી પાડે છે. જે આ સિમ્બોલ છે એનો, આ સંજ્ઞા છે એની, બેટરીની આ સંજ્ઞા છે. આ એનો ઋણ છેડો છે અને આ જે મોટી લાઈન છે એ એનો ધન છેડો કહેવાય. અચ્છા, બીજી વસ્તુ અગત્યની કે તમને ખબર છે કે બેટરીમાં જે વિદ્યુત ભારો હશે, રહેવાજિક પ્રવાહ જે છે એ હંમેશા ધન છેડાથી નીકળશે. કન્વેન્શનલ કરંટ છે, જે રહેવાજિક પ્રવાહ છે એ હંમેશા ધન છેડાથી નીકળશે. અચ્છા, ઇલેક્ટ્રોન નો ડાઉટ આ સાઈડ નીકળશે, પણ રહેવાજિક પ્રવાહ તમને ખબર છે, બહુ વખત મેં કહી દીધું છે ઓલરેડી શું છે રહેવાજિક પ્રવાહ. તો તમને એમ થાય કે આ આવો રસ્તો કેમ પસંદ કરે છે? સીધો જે ઇલેક્ટ્રોન છે અહીંયાથી આમ ના જતો રહે અથવા ધનભાર અહીંયાથી આમ ના જતો રહે, ટૂંકો રસ્તો. એનો બી જવાબ ઓલરેડી આપણે આપી દીધો છે કે લાંબો રસ્તો કેમ પસંદ કરે છે. કારણ કે આ એક રાસાયણિક કોષ હોય છે. આ કેવો કોષ હોય છે? રાસાયણિક કોષ હોય છે, બરાબર. તો એના અંદર સ્ટફિંગ કરેલું હોય છે, પદાર્થ ભરેલો હોય છે. તો એનો પોતાનો આંતરિક અવરોધ હોય છે, એટલા માટે આ રસ્તો નથી લેતો. બીજો વિદ્યુત ક્ષેત્ર બી રચાય છે એના અંદર, જે ઇલેક્ટ્રોનના રસ્તાનો વિરોધ કરશે આમ જવાનો, બરાબર. ધનથી ઋણ હશે કે નહીં, જે ઇલેક્ટ્રોનના આમ જવાનું હોઈ શકે વિરોધ કરે છે, પ્લસ સાથે સાથે શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર સપોર્ટ કરશે એને, પણ અંદર જે રાસાયણિક સ્ટફ ભરેલું હોય છે એ એનો વિરોધ કરશે, બરાબર. જેને રાસાયણિક અવરોધ બી કહી શકો તમે, બરાબર. તો એને બેટરીનો આંતરિક અવરોધ કહેવાય. તો જે બેટરીનો આંતરિક અવરોધ છે હવે તમે સમજી લો, એને કઈ રીતે દર્શાવશો તમે? તો આ જસ્ટ બેટરીની સંજ્ઞા હતી. બેટરીને રાસાયણિક એકચ્યુઅલી વચમાં હોય છે, એકચ્યુઅલી આ જે હોય છે એ અવરોધ વચમાં હોય છે, પણ આપણે એને આવી રીતે દર્શાવતા નથી. યાદ રાખો, અને બે રીતે દર્શાવી શકાય છે. એક તો તમે સ્મોલ r વડે આમ કરી દો અને આને E કરી દો, અથવા એપ્સાઇલોન વાળી સંજ્ઞા બી ચાલશે, બરાબર. આ આંતરિક અવરોધ થઈ ગયો, આ આંતરિક અવરોધ થઈ ગયો. અને આ જે છે એ EMF થઈ ગયું, વિદ્યુત ચાલક બળ થઈ ગયું. વિદ્યુત ચાલક બળ શું છે? એનો એકમ જે છે વિદ્યુત સ્થિતિમાન થશે. બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ બી તમને ખબર છે. દાખલા તરીકે આ છેડો A હોય, આ છેડો B હોય, તો એના માટે તમને ખબર છે. અચ્છા, આની બીજી સંજ્ઞા બી તમને કહી દઉં. આની જે બીજી સંજ્ઞા છે એ આવી રીતે બી અમુક વખતે દર્શાવેલી હોય છે, પ્લસ માઇનસ. આને ધ્રુવીયતા કહેવાય.
આવી રીતે બી દર્શાવેલું હોઈ શકે, એ બી ઓર લખું છું એટલે અથવા આ બંને રીતે દર્શાવી શકો. સરળતા ખાતર આપણે બોક્સ બનાવવાની એક્સ્ટ્રા મહેનત નહીં કરીએ, આપણે આવું જ બનાવીશું. સ્મોલ આર બેટરીનો આંતરિક અવરોધ, હકીકતમાં અંદર હોય પણ એને સંજ્ઞા છે, એને બહાર દર્શાવીએ છીએ આપણે, બરાબર. સંજ્ઞા છે, યુનિવર્સલ સંજ્ઞા છે, દરેક જગ્યાએ જ વપરાય છે. અથવા આવી રીતે બોક્સમાં, એટલે કે બેટરીનો આંતરિક અવરોધ છે. કોનો આંતરિક અવરોધ છે? બેટરીનો આંતરિક અવરોધ છે. અચ્છા, ટર્મિનલ વોલ્ટેજ જેને કહેવાય, ટર્મિનલ વોલ્ટેજ હોય 12 વોલ્ટની, પણ તમને શું 12 પૂરા દેખાશે કે ઓછા દેખાશે? થોડા. શું રાસાયણિક અવરોધ થોડી ઘણી ઉર્જા ખાઈ જશે? યસ, બિલકુલ. તો આ જે ઈએમએફ છે એ કેટલો થશે? ઈએમએફ થઈ જશે ઈ બરાબર બે છેડાઓ વચ્ચે વિદ્યુત તફાવત, ટર્મિનલ વોલ્ટેજ એને કહેવાય. ટર્મિનલ વોલ્ટેજ VA માઇનસ VB, અને V કહી દઉં, આ થઈ જશે ઈ માઇનસ IR. ક્યારે? ડિસ્ચાર્જિંગ વખતે. ક્યારે? ડિસ્ચાર્જિંગ વખતે. ક્યારે ભાઈ? ડિસ્ચાર્જિંગ વખતે, જ્યારે તમે સ્વિચ ચાલુ કરો તો, બરાબર. અને ચાર્જિંગ વખતે શું થશે? જ્યારે બી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો ડિસ્ચાર્જિંગ કહેવાય. જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો ડિસ્ચાર્જિંગ કહેવાય. જ્યારે બેટરી બહારથી વિદ્યુત પ્રવાહ એટલે કે ઉર્જા લેતી હોય તો આ સમીકરણ થઈ જાય પ્લસ IR થઈ જશે. યાદ રાખો, ચાર્જિંગ પણ મોટા ભાગે આનું યુઝ થશે, પણ યાદ રાખો પ્રશ્નોમાં કામ આવશે. ચાર્જિંગ અને ડિસ્ચાર્જ, ગાડીની બેટરી તમે સાંભળ્યું હશે, ચાર્જ કરવાની પ્રોસેસ, તો એ ચાર્જિંગ વખતે એપ્સાઇલોન પ્લસ IR થઈ જાય, ડિસ્ચાર્જિંગ વખતે એપ્સાઇલોન માઇનસ IR. તો આ હકીકત યાદ રાખજો. મોટા ભાગે ડિસ્ચાર્જિંગ એટલા માટે ભણવાનું થશે કારણ કે આપણે પ્રવાહ ક્યાંથી નીકાળશો? બેટરીમાંથી નીકાળશો, અને જો બેટરીમાંથી પ્રવાહ નીકળતો હોય તો ડિસ્ચાર્જિંગ કહેવાય. તમારા મોબાઈલની બેટરીમાંથી પ્રવાહ નીકળતો હોય તો શું કહેવાય? ડિસ્ચાર્જિંગ કહેવાય, બરાબર. તો એપ્સાઇલોન માઇનસ IR થઈ જશે. ચાર્જિંગ વખતે V બરાબર, આને ટર્મિનલ વોલ્ટેજ છે. શું છે? ટર્મિનલ વોલ્ટેજ, TV, ટર્મિનલ વોલ્ટેજ. ચાર્જિંગ વખતે આ, ડિસ્ચાર્જિંગ વખતે આ. તો આમના આપણે આ જે બેટરી મેં તમને સમજાવી, આ જે કોષ સમજાવ્યો, એનું સંયોજન ભણવાનું છે. શ્રેણી, સમાંતર અને મિશ્ર. આસાન ટોપિક છે, સૂત્ર યાદ રાખવું પડશે, પણ તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો સૂત્ર યાદ રહેશે. ચાલો, ચલો પહેલા જોઈએ આપણે કોષોનું શ્રેણી જોડાણ. સિરીઝ કનેક્શન, કોષોનું અથવા બેટરીનું શ્રેણી જોડાણ, બરાબર. એમાં બી બે ભાગ છે કે જો ધ્રુવીયતા સમાન હોય તો શું થશે, ધ્રુવીયતા અસમાન હોય એટલે કે અધ્રુવીય ગોઠવણી હોય તો શું થશે. તો પહેલા આપણે દાખલા તરીકે લઈ લઈએ, એ આને નામ આપી દો એ. પહેલા સમજાવી દઈએ પછી પ્રૂફ આપીશું. R1 R2 એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 બે બેટરી, બે કોષો શ્રેણીમાં જોડેલા છે. તો આમનું સમતુલ્ય શું થઈ જશે? આમનું સમતુલ્ય થઈ જશે આ બેટરીના વિદ્યુત ટર્મિનલ વોલ્ટેજ નું સમતુલ્ય, અને અહીંયા થઈ જશે R ઇક્વિવેલેન્ટ. અચ્છા, આમના મૂલ્ય જુઓ. આને સમાન ધ્રુવીયતા કહેવાય. આ અહીંયા ધ્રુવીયતા કેવી છે? સમાન ધ્રુવીયતા. ધ્રુવીયતા સમાન કોને કહેવાય? જો માઇનસ થી ચાલુ થયું, પ્લસ, માઇનસ થી ચાલુ થયું, પ્લસ. પ્રવાહને સપોર્ટ કરે છે. માઇનસ પ્લસ, માઇનસ પ્લસ. આને સમાન ધ્રુવીયતા કહેવાય. યાદ રાખજો, આને શું કહેવાય? સમાન. એક બેટરી બીજી બેટરીને સપોર્ટ કરે છે, સીધી વસ્તુ છે ને. માઇનસ પ્લસ, પ્રવાહ આગળ ચાલ્યો, જુઓ પ્રવાહ આગળ ચાલ્યો, અહીંયાથી પ્રવાહ હજુ આગળ ચાલશે. જો પ્લસ પ્લસ હોત તો ઓપોઝ કરતો, બરાબર. સપોર્ટ કરે છે, બેટરી શું કરે છે? એકબીજાને સપોર્ટ કરે છે. સપોર્ટ કરતી હોય તો ધ્રુવીયતા સમાન હોય. જો માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, આને સપોર્ટિંગ કહેવાય. જો અહીંયા જો પ્લસ હોત તો વિરોધ કરતી ને, પ્લસ પ્લસ સમાન ટર્મિનલ હોય તો વિરોધ થાય. અચ્છા, તો અહીંયા એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ થઈ જશે સિમ્પલ, એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2, અને R ઇક્વિવેલેન્ટ તમને ખબર જ છે, R1 પ્લસ R2. પતી ગઈ વાર્તા, પતી ગઈ વાર્તા. યાદ રાખી લો, આસાન છે, બરાબર. અચ્છા, દાખલા તરીકે અસમાન જો ધ્રુવીયતા હોય તો શું થઈ જશે?
R1 એપ્સાઇલોન 1 R2 એપ્સાઇલોન 2 અહીંયા જો માઇનસ પ્લસ પ્લસ માઇનસ અસમાન ધ્રુવીયતા અથવા અધ્રુવીય ગોઠવણી કહેવાય. અસમાન ધ્રુવીયતા અપોઝ કરે છે. શું કરે છે? અપોઝ એટલે કે વિરોધ કરે છે. આ સપોર્ટ કરે છે, આ વિરોધ કરશે. અહીંયાથી જે પ્રવાહ નીકળશે એનો આ વિરોધ કરશે. તો આ કેસમાં જો એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 થઈ જશે. ટૂંકમાં મોટી બેટરીમાંથી નાની બેટરી બાદ કરવાની. અચ્છા, તમે કહેશો આનું ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ તો R1 પ્લસ R2 જ રહેશે, બરાબર. અચ્છા, આની સમતુલ્ય સર્કિટ શું બનશે? તો માની લો જો એપ્સાઇલોન 1 ગ્રેટર દેન એપ્સાઇલોન 2 હોય, એટલે કે એપ્સાઇલોન 1 મોટો હોય તો આની સમતુલ્ય સર્કિટ આ પ્રમાણે બનશે. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ. અને જો એપ્સાઇલોન 1 જે છે એ એપ્સાઇલોન 2 કરતા નાનો હોય તો આની સર્કિટ જે છે એ આ બનશે. ભાઈ આ 10 વોલ્ટ હોય, આ 5 વોલ્ટ હોય તો સમતુલ્ય તો અહીંયાથી નીકળશે ને. આ મોટી બેટરીનું સમતુલ્ય થશે, બરાબર. આ 10 હોય, આ 5 હોય તો આ પ્રમાણે થશે. આ 10, આ 5. જો એપ્સાઇલોન 1 મોટું છે, એપ્સાઇલોન 1 નાનો છે તો આ પ્રમાણે થશે. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ, આર ઇક્વિવેલન્ટ. આ થોડું ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા જે સમતુલ્ય છે એ તો જે દિશા હશે એ પ્રમાણે જ રહેશે. એમની એમ અહીંયા બેટરીના ટર્મિનલ કેવી રીતે ગોઠવાશે? જે મોટી બેટરી હશે એનું સમતુલ્ય થશે. યાદ રાખો, જે મોટી બેટરી હશે એનું સમતુલ્ય થશે. એટલા માટે મેં માનાક કરી દીધો છે. અચ્છા, ચલો હવે સાબિતી જોઈ લઈએ આની. આ તો વાત થઈ ગઈ સિમ્પલ શ્રેણી જોડાણની. હવે તમને યાદ બી રહી જશે. આના દાખલાઓ બી તમે ગણી લેશો, કશું છે નહીં. એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થઈ ગયું અને આર ઇક્વિવેલન્ટ R1 પ્લસ R2. આર ઇક્વિવેલન્ટ અહીંયા બી R1 પ્લસ R2 છે. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 થઈ જશે. ક્યારે? જે ધ્રુવીયતા અસમાન હોય. પ્લસ માઇનસ અથવા આવું બી હોઈ શકે. સોરી, માઇનસ પ્લસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, આવી ગોઠવણી બી હોઈ શકે. હા, આવી ગોઠવણી બી હોઈ શકે. આ કેસમાં બી જવાબ આ જ આવશે. અસમાન ધ્રુવીયતા એટલે કે પોલારિટી કહેવાય. અલગ છે ને ધ્રુવીયતા. આમાં ધ્રુવીયતા સમાન છે, આમાં ધ્રુવીયતા અલગ છે. ચલો સાબિતી જોઈ લઈએ આની. ચલો બંનેની સાબિતી જોઈ લઈશું આપણે. કિર્ચોફ લગાડો, KVL, બરાબર. કિર્ચોફ્સ વોલ્ટેજ લો લગાડતા. ચલો સૌથી પહેલું પદ કયું હતું? પ્રવાહ નક્કી કરો. પ્રવાહનું વિતરણ. ત્રીજું પદ નક્કી કરો, બરાબર. અચ્છા, પદ હું આ કેસમાં ક્લોકવાઇઝ લઈશ. આ ક્લોકવાઇઝ જ કહેવાય ને, એટલે આને આ પથ લઈ લીધું મેં. આને શું લઈ લીધું મેં? પથ લઈ લીધું. અચ્છા, ચલો હવે આ કેસમાં બંધ આકૃતિ તો છે નહીં. બંધ આકૃતિ ના હોય તો અહીંયા A આપી દઉં, અહીંયા B આપી દઉં. જે આપણે KVL લગાડતી વખતે છેલ્લો દાખલો કર્યો તો, છેલ્લો સમ કર્યો તો એ પ્રમાણે આ છેડો VA કહી દઈએ, આને B કહી દઈએ. પદ નક્કી કરી દીધું, KVL અપ્લાય કરો, બરાબર. બાકી વાતો તમને ખબર છે KVL ના કેસમાં, કે હું અહીંયા અગત્યના બે મુદ્દા લખી દઉં છું કે બેટરીના કેસમાં રિવિઝન થઈ જશે તમારું. જો માઇનસ થી પ્લસ પદ હોય તો V જે આવશે એ ધન આવશે, બરાબર. માઇનસ થી પ્લસ હોય તો V શું આવશે? ધન આવશે, બરાબર. અચ્છા, બીજું અવરોધના કેસમાં જો I અને પથ વિરુદ્ધ તો IR ધન લેવાનું. આ તમને ખબર જ છે. ખોટું તો નથી લખ્યું? કશું ખોટું તો નથી લખ્યું મેં? ના, નથી લખ્યું, બરાબર. ખોટું કશું નથી લખ્યું. ચાલો આ યાદ રાખી લેજો. તો KVL, હવે KVL અપ્લાય કરીએ તો અહીંયાથી ચાલીએ આપણે. આપણો પથ આવી રીતે છે ને, તો આપણે એ છે ચાલીએ. તમને ખબર છે કે જો બંધ આકૃતિ ના રચાતી હોય તો આવી રીતે શીખી જાઓ. અહીંયા VA, અચ્છા, પ્લસ આવશે કે માઇનસ? ચલો પ્લસ થી માઇનસ ચાલો છો. માઇનસ થી પ્લસ તો V ધન, પ્લસ થી માઇનસ તો આ ઋણ આવશે. તો આનું EMF એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્સાઇલોન 1 છે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ. અચ્છા,
હવે તમે જુઓ પદ તમારો આમ છે અને પ્રવાહ આ સાઈડ આવી રહ્યો છે. કેટલો પ્રવાહ? I જેટલો. ચલો અહીંયાથી પ્રવાહ નીકાળું I તો હરીફરી, આ તો જટિલ સર્કિટ છે ને, ગમે તેટલા હજારો વાયરો નીકળતા હોય પણ હરીફરીને જ્યારે આ બેટરીમાં એન્ટર થાય, આ તારમાં એન્ટર થાય તો કેટલું હોવું જોઈએ? I જવું જોઈએ. બરાબર? હકીકત તમને ખબર છે, જેટલો પ્રવાહ તમે લો એટલો એ તારને પાછો આપી દો. જેટલો પ્રવાહ તમે લો એટલો એ તારને અથવા એ બેટરીને પાછો આપવો પડે. આ નોંધ તમને ખબર છે. બરાબર? અચ્છા, જેટલો પ્રવાહ તારમાંથી લો તેટલો પાછો આપો. જેટલો પ્રવાહ તારમાંથી લીધો એટલો પાછો આપી દીધો. KCL તો આજ કે છે આપણને, જે કિર્ચોફનો પહેલો નિયમ છે વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે ને, તો આ તારમાંથી 2 કુલમ નીકળ્યો હોય તો હરીફરીને કેટલો પાછો નીકળવો જોઈએ? 2 કુલમ જ નીકળવો જોઈએ. બરાબર? તો આ પદ આમ છે અને વિદ્યુત પ્રવાહ આમ છે, તો પ્લસ I R1 માઇનસ એપ્સાઇલોન 2 પ્લસ I R2 માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. યાદ રાખો, માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. આ યાદ રાખી લો. અથવા ઇઝ ઇક્વલ ટુ VB થી તમે કરી શકો. બધું ભેગું થઈને કોને મળશે? તો આને તમે આવું લખવું હોય તો આવું બી લખી શકો. છેલ્લું જે પદ હોય એને ઇઝ ઇક્વલ ટુ કરીને બધું ભેગું કરી નાખો. પણ મારી એવી મેન્ટાલિટી છે કે જો આ ધન છેડો હોય તો આ કેવો હોય? ઋણ. તો આ મેં પ્લસ લીધું તો આ શું લઈ લઈશ? માઇનસ. તો 0. યાદ રાખી લો. આ VA મેં પ્લસ લીધું તો બેટરીનો આ 2 છેડાઓ છે તો એકને V મળ્યો, બીજાને 0 મળે. હા કે ના? એક ધન હોય બીજો ઋણ હોય તો અહીંયા VA પ્લસ લીધો છે તો VB માઇનસ લીધો. ઘણાને એવું તકલીફ હશે કે VB કેમ માઇનસ લીધો, તો આ એની વાત છે કે VB આપણે કેમ માઇનસ લીધો. ચલો, તો અહીંયા જુઓ, VA માઇનસ VB એપ્સાઇલોન 1 બરાબર ની પેલી સાઈડ જવા દો. એપ્સાઇલોન 1 માઇનસ IR1 એપ્સાઇલોન 2 માઇનસ IR2. તો આને આવી રીતે લખાય, એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 માઇનસ IR1 માઇનસ IR2 એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 માઇનસ IR1 પ્લસ R2 અને આને આ VA માઇનસ VB ને હું કહી દઉં V. હવે આની સરખામણી આપણે, આનું સમતુલ્ય શું થઈ જશે? જુઓ, આનું સમતુલ્ય થઈ જશે આવી રીતે A B. આ થઈ ગયો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ, આ થઈ ગયો R ઇક્વિવેલન્ટ. બરાબર? તો આનું સમતુલ્ય આવું લખાય, VA માઇનસ VB આ પ્લસ આ માઇનસ. બરાબર? VA આનું સમતુલ્ય જો, આના માટે KVL લખું. જો કે તમને ખબર જ છે, જે સ્ટાન્ડર્ડ બેટરીનું સમીકરણ છે એ જ લખું છું. VA માઇનસ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ પ્લસ IR ઇક્વિવેલન્ટ. I જેટલો પ્રવાહ આમ જશે ને, બેટરી આમ છે તો સમતુલ્ય માટે બી પોલારિટી બદલાશે થોડી, માઇનસ પ્લસ છે તો અહીંયા બી માઇનસ પ્લસ જ આવશે. માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0. તો VA માઇનસ VB બરાબર એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ. IR ઇક્વિવેલન્ટ. આ તો સમીકરણ કયું આવ્યું તમારું? પ્રેમ છે કે નહીં જોઈ લઈએ. છે. બરાબર? આ સમીકરણ કયું આવ્યું? V ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB ને આપણે V કહી દીધું છે, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ IR ઇક્વિવેલન્ટ. આ તો તમને ખબર જ છે, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજનું સમીકરણ છે. આ તમને ખબર છે ઓલરેડી. કોનું સમીકરણ છે? ઓ કપાય છે નીચે, નીચે લખી દઈએ આને. V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ. આ તો તમને ખબર છે ને, મેં પહેલા જ વાત કરી તમને કે ડિસ્ચાર્જિંગ વખતે V બરાબર એપ્સાઇલોન માઇનસ IR. આની જોડે ડાયરેક્ટ સરખાવી હોય તો બી ચાલે, સમતુલ્ય કરી અને સર્કિટ બનાવો તો બી ચાલે. આનું સમતુલ્ય શું થઈ જશે? આ બંનેનું ભેગું એપ્સાઇલોન, ફરીથી KVL લગાવી દીધું તો V. તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ જો સરખાઈ દો, સમીકરણ 1 અને આ સમીકરણ 2 ને સરખાઈ દો તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થઈ જશે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 અને R ઇક્વિવેલન્ટ થઈ જશે R1 પ્લસ R2. યાદ રાખી લો, યાદ રાખી લો, યાદ રાખી લો. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થઈ જશે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 અને R ઇક્વિવેલન્ટ થઈ જશે R1 પ્લસ R2. અહીંયા લખી નાખો તમારા માટે. ફરીથી અહીંયા લખી દઉં છું કે સમતુલ્ય શું થઈ જશે? એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2
અને આર ઇક્વિવેલન્ટ થઈ જશે R1 પ્લસ R2. જોઈ લો તમે, બરાબર. આ જે છે અહીંયાથી તમે લખ્યું ને V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ આર ઇક્વિવેલન્ટ. સમીકરણ 1 અને 2 ને સરખાવો. V બરાબર V, તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 અને આર ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2. બરાબર. તમે ડાયરેક્ટ આ લખી અને સરખાઈ દેશો તો બી ચાલશે. ચલો હવે અહીંયા જો એ જ રીતે અહીંયા જો કે પોલારિટી જો ઉલટી હોય તો, બરાબર ને, આને B આપી દઉં, આને A આપી દઉં. જો પોલારિટી ઉલટી હોય તો ફરીથી આપણે પ્રવાહ નીકાળીએ. ગમે તે એકને તમે મોટી બેટરી માની લો, માની લો. હું આને માની લઉં, બરાબર. આ અહીંયાથી નીકળ્યો, આ અહીંયા ગયો, આ એટલું જ એને પાછો મળશે. આ A, આ B, બરાબર. અચ્છા, પદ નક્કી કરીએ. આ પદ નક્કી કર્યો, પ્રવાહ થઈ ગયો, પદ થઈ ગયું. KVL લગાડો. ચલો, માઇનસ થી પ્લસ, પેલા VA થી ચાલુ થશે ને. VA, આ VA ને મેં ધન લીધું છે, આ ઋણ. VA માઇનસ થી પ્લસ એપ્સાઇલોન 1 થઈ જશે. અચ્છા, એના પછી પ્લસ IR1 થઈ જશે. અચ્છા, પછી થઈ જશે પ્લસ થી માઇનસ એપ્સાઇલોન 2 પ્લસ IR2 માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0. તો VA માઇનસ VB બરાબર થઈ જશે એપ્સાઇલોન 2 માઇનસ એપ્સાઇલોન 1 માઇનસ IR1 માઇનસ IR2. અચ્છા, આ થઈ જશે એપ્સાઇલોન 2 માઇનસ એપ્સાઇલોન 1 IR1 પ્લસ R2 થઈ જશે. આને હું V નામ આપી દઉં. અચ્છા, આને હું V નામ આપી દઉં છું. યાદ રાખો, આ કેસમાં મેં શું લીધું છે? એપ્સાઇલોન 2 ગ્રેટર ધેન એપ્સાઇલોન 1. અચ્છા, આનું સમતુલ્ય બેટરી શું થઈ જશે? આનું સમતુલ્ય આવું થઈ જશે. જુઓ, બેટરી મોટી કઈ લીધી છે? એપ્સાઇલોન 2. તો એમાં જે ધ્રુવીયતા છે મોટી બેટરીની સચવાશે. આર ઇક્વિવેલન્ટ, આ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ, VA VB, બરાબર. તો અહીંયા બી સમીકરણ શું બનશે? જોઈ લો. VA પ્લસ થી માઇનસ એટલે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ. પથ આમ છે ને તમારું, અને પ્રવાહ આમ નીકળે છે. પ્રવાહ તો આમ જ નીકળશે. મોટી બેટરી, ધ્રુવીયતા મોટી બેટરીની જળવાઈ રહેશે. બેટરીની ધ્રુવીયતા એટલે આ ધન, ધ્રુવીયતા એટલે છેડાઓ, આ ધન ઋણ. તો જે મોટી બેટરી હોય એનું જ સમતુલ્ય બનશે ને. પ્લસ I equivalent is equal to 0. તો VA minus VB is equal to epsilon equivalent I R equivalent. અચ્છા, તો આ કેસમાં આને V કહી દઈએ તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ પ્લસ I R equivalent. માઇનસ થશે ને, માઇનસ. સરખાઈ દો ઉપરવાળા સમીકરણ જોડે. એક સમીકરણ 2, V એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ એપ્સાઇલોન 2 માઇનસ I કૌંસમાં R1 પ્લસ R2, તો R ઇક્વિવેલન્ટ. એનો મતલબ આ કેસમાં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ આવ્યો એપ્સાઇલોન 2 માઇનસ એપ્સાઇલોન 1, અને R ઇક્વિવેલન્ટ તો હજુ બી કેટલો રહેશે? R1 પ્લસ R2. તો જો ધ્રુવીયતા સમાન હોય તો બેટરીના EMF નું સરવાળો કરી દો, અવરોધનો સરવાળો કરી દો. જો ધ્રુવીયતા અસમાન હોય તો એની બાદબાકી કરો, અને અવરોધ તો શ્રેણી જોડાણનું જે સૂત્ર છે R1 પ્લસ R2 થશે. R1 માઇનસ R2 નહીં થાય, યાદ રાખજો. આમાં બીજી વસ્તુ ખાલી કેટલી? એપ્સાઇલોન 2 માઇનસ એપ્સાઇલોન 1. તમે અહીંયા એપ્સાઇલોન 1 માઇનસ મોટી બેટરીમાંથી નાની બેટરી બાદ કરી દો, અને ધ્રુવીયતા કોની? મોટી બેટરીની. દાખલા તરીકે આ કેસમાં જો એપ્સાઇલોન 1 મોટો હોત તો આ જવાબ શું આવતો? એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 આવતો. બરાબર, યાદ રાખી લેજો. ચાલો, તો નોંધી લો આટલું, પછી આગળ વધીએ. દાખલાઓ જોઈએ, એના પછી સમાંતર જોડાણ જોઈ લઈએ. ચાલો. बहुत आई गई याद मगर तुम नहीं आए. चलो, प्रश्न कर लीजिए.
ફટાફટ ગણી નાખો પોઝ કરીને. એ અને બી છેડા વચ્ચે કોષનું સમતુલ્યતા મેળવો એવો પ્રશ્ન છે, બરાબર. 2 વોલ્ટ, 3 વોલ્ટ, 2 વોલ્ટ, બરાબર. 2 ઓહ્મ, 1 ઓહ્મ, 2 ઓહ્મ. અચ્છા, શ્રેણી જોડાણ છે, સિમ્પલ. અચ્છા, ચલો. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ શું થઈ જશે, બરાબર. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થઈ જશે એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 પ્લસ એપ્સાઇલોન 3. આ તો સૂત્ર છે સીધે સીધો. અચ્છા, પણ આ કેસમાં ચલો 2 વોલ્ટ, ધ્રુવીયતા ખાસ જોવાની, માઇનસ પ્લસ અને આ માઇનસ પ્લસ આવી રીતે છે. આ બેની ધ્રુવીયતા સમાન છે, આ બેની ધ્રુવીયતા અલગ છે. એનો મતલબ આ બેનું સરવાળો થશે, આની શું થઈ જશે, બાદબાકી થઈ જશે. તો 2 વોલ્ટ વત્તા 3 વોલ્ટ માઇનસ 2 વોલ્ટ, તો જવાબ કેટલો આવ્યો, 3 વોલ્ટ. અચ્છા, હવે તમે એમ કહેશો, ચલો હજુ આર ઇક્વિવેલન્ટ નીકાળીને પછી વાત કરીએ. આર ઇક્વિવેલન્ટ તો 2, 3, 4, 5 ઓહ્મ થઈ જશે, બરાબર. શ્રેણી છે ને R1 પ્લસ R2 પ્લસ R3. આખું લખું તમારી ઈચ્છા હોય તો. R1 પ્લસ R2, બાદબાકી નહીં થાય, ક્યારેય નહીં થાય બાદબાકી. 2, 3, 4, 5 ઓહ્મ, બરાબર. અચ્છા, તમને અહીંયા કશું કન્ફ્યુઝન તો નથી? આ બે તમે ધન લીધા, આ ઋણ. યાદ રાખો, મોટી જે બેટરીનું ટોટલ એક છેડો મોટો હોય એમાંથી નાના છેડાઓ બાદ કરી દો. જો આ બંને 2 ને 3, 5 મોટા થયા કે ના થયા, એમાંથી આ બાદ કરી દીધું. જો આ 10 હોત, કરાવ, ચલો એ બી કરાવ. આ 10 હોત તો શું થતું, એ બી કરાવી દઉં. અચ્છા, હવે બેટરી મને કોઈ કે દિશા સમતુલ્યતાની દોરો, તો હું આવી રીતે દોરી નાખીશ. પતિ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ. કેમ આવું ડ્રો કર્યું? પ્લસ માઇનસ અહીંયા રાખ્યા, કેમ માઇનસ પ્લસ ના રાખ્યું? જો 3 ને 2 5, 2 કરતા આ સાઈડ નું વધારે છે, અહીંયાથી બી આમ નીકળે, અહીંયાથી બી આમ નીકળે, આના કરતા વધારે. તો જે ટોટલ નેટ ઇફેક્ટ હશે, કુલ અસર હશે, એ આ સાઈડ ની હશે, પ્લસ આ સાઈડ આવે એની. સિમ્પલ વસ્તુ છે, બરાબર. અચ્છા, ચલો નોંધી લો, આગળ વધીએ. સિમ્પલી આને કરી દઉં 10 વોલ્ટ, સિમ્પલી આને કરી દઉં 10 વોલ્ટ. ચલો, મેં પ્રવાહ કોઈ જગ્યાએ બી ધાર્યો હોય, શું ફરક પડે છે? યાદ રાખો, નોટ લખી દઉં છું. કુલ ધ્રુવીયતા જુઓ, કુલ ધ્રુવીયતા, બરાબર. કુલ ધ્રુવીયતા એટલે આ કેસમાં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કેવી રીતે લખીશ? સૂત્ર છે ભલે રહ્યું એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 પ્લસ એપ્સાઇલોન 3, આવું સૂત્ર ભલે રહ્યું, બરાબર. અચ્છા, તો અહીંયા જો મોટામાંથી નાના બાદ કરી દો, મોટામાંથી નાના બાદ કરી દો, કારણ કે ધ્રુવીયતા કેવી છે, અસમાન. સૂત્રમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. આ 10 જે છે એ માઇનસ થી પ્લસ છે, અને 5 જે છે એ માઇનસ થી પ્લસ આ સાઈડ છે, વિરુદ્ધ દિશામાં છે. તો આ થઈ જશે 10 માઇનસ 5 બરાબર 5 વોલ્ટ. અચ્છા, આમાં મને કોઈ ડ્રો કરવાનું કહેશે તો હું ડ્રો કરીશ. કુલ જે સમાસ અસર જોવાની, સમાસ એટલે કે કુલ અસર જોવાની. આમાં પેલા વખતમાં શું હતું, આ 2 વોલ્ટ હતું અને 3 ને 2 5 આ સાઈડ થતા હતા. અહીંયા જો આ વખતે મેં શું કર્યું, જે 5 વોલ્ટ છે, જે બેટરી બનશે, કુલ સમતુલ્યતા વાળી બેટરી બનશે, એ 5 વોલ્ટ આવું બનશે, માઇનસ થી પ્લસ. બસ આટલું જ સિમ્પલ છે, બીજું કશું નથી. કોઈ લોજિક લગાડતા નહીં. આની ધ્રુવીયતા અલગ છે કે નહીં, એટલા માટે. આની ધ્રુવીયતા શું છે, અલગ છે, એટલા માટે મોટામાંથી નાનું બાદ કરી દો. એટલા માટે મેં શરૂઆતમાં જે છે એ માનાકમાં મૂક્યું હતું, પણ એની ચિંતા ના કરશો. હવે તમને કન્સેપ્ટ પકડાઈ ગયો એટલું સારું છે. આ બે બેટરી એકબીજાને સપોર્ટ કરે છે, આ બેટરી એનું અપોઝ કરે છે. તો -5 લખો તો -5, તો એની દિશાની વાત છે. તમે આકૃતિ દોરી એટલે અહીંયા કન્સેપ્ટ તમે સમજી ગયા છો કે જે સમાસ અસર થશે આખી બેટરીની, એ જે સૌથી મોટી બેટરી હશે, અથવા જે સમાસ અસર સૌથી મોટી થશે. દાખલા તરીકે અહીંયા હું કરી દઉં 2, તો ભલે આ બી 2 છે ને આ બી 2 છે, એનાથી ફરક પડતો નથી, પણ સમાસ અસર જુઓ. સમાસ અસર આ સાઈડ મળે છે, 3 ને 2 5 આ સાઈડ મળે છે. પણ એક વખત આને હું જો 10 કરી દઉં તો જે સમાસ અસર મળે છે એ આ સાઈડ, આ ઓછા, આ 10 કરતા આ બંને ઓછા છે, હા કે ના? અચ્છા, આઈ હોપ તમે સમજી ગયા હશો. આર ઇક્વિવેલન્ટ તો 2, 3, 4, 5 થશે. અચ્છા, ચલો સારો દાખલો ગણી નાખીએ. ચલો,
n જેટલા કોષો કે જેમનું EMF E છે અને દરેકનું આંતરિક અવરોધ R છે તેમને શ્રેણીમાં જોડેલા છે. એક સમતુલ્ય શોધો. ડાયરેક્ટ લખી નાખું એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ શોધો. એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ શોધો. અને નંબર 2, જો n કોષોમાંથી m જેટલા કોષો ની ધ્રુવીયતા બદલી દેવામાં આવે તો હવે એપ્સિલોન ક્યુ અને એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ શું? 2 દાખલા છે તમારા જોડે. 2 દાખલા છે. એક પહેલા દાખલાની રકમ શું કહે છે? n જેટલા કોષો જેમનું EMF E છે અને દરેકનું આંતરિક દ્વારા તેમને શ્રેણીમાં જોડેલા છે. એક બધાની ધ્રુવીયતા સમાન છે પહેલા કેસમાં, બરાબર? આમાં ધ્રુવીયતા સમાન છે. આંતરિક અવરોધ બીજું, આંતરિક અવરોધ ત્રીજું, આંતરિક અવરોધ nમું આંતરિક અવરોધ, બરાબર? 1 2 3 અને આ 4 5 6 7 n. આનું બી એપ્સિલોન r, એપ્સિલોન r, એપ્સિલોન r, એપ્સિલોન r. અચ્છા, બધાની ધ્રુવીયતા સમાન છે. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. દરેક વર્ષે છોકરાઓ આ દાખલામાં બીજા ભાગમાં ભૂલ કરે છે. પહેલો ભાગ તો ઈઝી છે. બધાની ધ્રુવીયતા સમાન હોય તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ થઈ જશે એપ્સિલોન 1, એપ્સિલોન 2 અપ ટુ એપ્સિલોન n. પણ શું બધાના સમાન છે? શું n વખત એપ્સિલોન થઈ જશે? જો 10 હોત તો 10 એપ્સિલોન થઈ જતું. કેટલી વખત છે? n વખત છે. n વખત, બરાબર? તો n એપ્સિલોન થઈ જશે. અચ્છા, એ જ રીતે આર ઇક્વિવેલન્ટ r1 પ્લસ r2 અપ ટુ rn. તો બધાના કેટલી વખત? n વખત. તો કેટલા થઈ જશે? nr. આ તો તમને ખબર જ છે, પહેલા બી કરાવી દીધું છે શ્રેણી જોડાણમાં. આંતરિક અવરોધ તો સિમ્પલી શું છે? નીચે જતું રહ્યું છે. આંતરિક અવરોધ તો સિમ્પલી શું છે? શ્રેણી જોડાણ છે, બરાબર? આ થઈ જશે nr. શું થઈ જશે? nr. આર ઇક્વિવેલન્ટ થઈ જશે nr અને એપ્સિલોન ઇક્વિવેલન્ટ થઈ જશે n એપ્સિલોન. આ યાદ રાખી લો, અગત્યનું રિઝલ્ટ છે. બધાના સરખા હોય ને 10 હોય તો 10 થઈ જશે. 2 2 2 2 10 વખત હોય તો 20 થઈ જશે. 3 3 3 3 20 વખત હોય તો 60 થઈ જશે. 60 ફોલ્ડ થઈ જશે. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n એપ્સિલોન. અચ્છા, બીજો ભાગ હવે અગત્યનો છે. બીજો ભાગ જે છે અગત્યનો છે. પહેલું કાઢી નાખો. ફોન આવી ગયો છે. મારો નથી ફોન, જવા દો. ચલો, બંધ તો કરી દઈએ પણ એને. ચલો, હવે પહેલો દાખલો તો ગણાઈ ગયો, બરાબર? પહેલા દાખલાના જવાબ અહીંયા લખી દઉં, ચાલશે. એપ્સિલોન ઇક્વિવેલન્ટ થઈ જશે n એપ્સિલોન અને r ઇક્વિવેલન્ટ થઈ જશે nr, બરાબર? હવે શું કહે છે? જો n જેટલા કોષોમાંથી m જેટલા કોષોની ધ્રુવીયતા બદલી દેવામાં આવે. ચલો, n જેટલા કોષોમાંથી m જેટલા કોષોની ધ્રુવીયતા બદલી દેવામાં આવે તો ચલો
બીજો દાખલો ગણીએ છીએ, બરાબર? પહેલું થઈ ગયું છે, અત્યારે આ બીજો દાખલો ગણાય છે. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, અહીંયાથી હું બદલી દઉં હવે માઇનસ પ્લસ, ધ્રુવીયતા બદલી દીધી. બરાબર, ચાલો હવે મને એમ કહો, તમે ધ્રુવીયતા બદલી ત્યાંથી જુઓ, તમે અહીંયાથી મેં ધ્રુવીયતા બદલી છે, કેટલા કોષોની ધ્રુવીયતા બદલી છે? ચલો હવે અહીંયા જો કુલ કેટલા છે? કુલ n કોષો, n જેટલા કોષો, કુલ કેટલા છે? n. એમાંથી m જેટલા કોષોની ધ્રુવીયતા બદલી છે. એનો મતલબ અહીંયાથી ધ્રુવીયતા, આ માઇનસ પ્લસ છે, આ પ્લસ માઇનસ થઈ ગયું. આ કુલ કેટલા છે? અહીંયા ડોટ ડોટ છે, બરાબર? આ m કોષો છે. અચ્છા, દરેકનું એપ્સાઇલોન છે તો તમને ખબર જ છે, બરાબર? દરેકનો અવરોધ r છે એ બી તમને ખબર છે. અચ્છા, કુલમાંથી m ની ધ્રુવીયતા વિરુદ્ધ છે, તો હવે આ કેટલા વધ્યા? માની લો કુલ 10 છે, એમાંથી 2 ની ધ્રુવીયતા અલગ છે, તો આ કેટલા વધ્યા? 8. ધારો કે કુલ 100 છે, 100 માંથી 30 ની ધ્રુવીયતા અલગ છે, તો આ કેટલા વધ્યા? 70. તો કુલ n છે, n માંથી m કોષો અલગ છે, તો આ કેટલા થશે? n માઇનસ m કોષો થઈ જશે. n માઇનસ m કોષો થઈ જશે. તો આનું સમતુલ્ય શોધી લો, આનું સમતુલ્ય શોધી લો, પતી જશે, બરાબર? અચ્છા, એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ એમ થઈ ગયો કે જો તમે આ બંનેનો સરવાળો કરો તો કુલ મળી જશે. આ m છે, ધારો કે કુલ 10 છે, આ 2 છે, તો આ 10 માઇનસ 2 થશે. કુલ કેટલા છે? n. n માંથી આ હિસ્સો કેટલો છે? મતલબ જે ધ્રુવીયતા બદલી છે એ m છે, n માંથી m જતા રહ્યા, તો વધ્યા કેટલા? n માઇનસ m. તો હજુ બી જૂની પોલારિટી વાળા, એટલે કે માઇનસ થી પ્લસ વાળા છે, બરાબર? તો જો અહીંયા સુધીનું હું સમતુલ્ય ડ્રો કરી દઉં, અહીંયા સુધીનું સમતુલ્ય થઈ જશે આ દિશામાં. બધાની પોલારિટી આ છે ને, માઇનસ થી પ્લસ. અચ્છા, હમણાં શું શીખવાડ્યું કે જો n જેટલા કોષો શ્રેણીમાં હોય તો n થઈ જશે, તો આ કેટલું થઈ જશે? n માઇનસ m એપ્સાઇલોન. ભાઈ ધારો કે કુલ 10 હોત, 10 માંથી 2 ની ધ્રુવીયતા મેં 10 સમાન 10 થઈ ગયું હતું, 10 માંથી 2 ની ધ્રુવીયતા મેં બદલી નાખી, તો આ કેટલા વધશે? 8. તો 8 આવશે કે નહીં? 10 માઇનસ 2, બરાબર? અચ્છા, તો આનું હું 1 આપી દઉં, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ 1 બરાબર આટલા, અને r ઇક્વિવેલન્ટ 1 કેટલા થઈ જશે? n માઇનસ m r. n માઇનસ m. જો કે અવરોધ તો તમને ખબર છે, અવરોધ તો સરવાળો થઈ જશે, તો બી સાબિતી તમને આપી દઉં. કપાતું તો નથી કશું, જોઈ લઈએ. ચાલો, હવે અહીંયાથી આ જોડેલું જ છે, આની સમતુલ્યતા આવી થઈ જશે, આ mr થઈ જશે, r ઇક્વિવેલન્ટ 2, અને આ થઈ જશે m એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ 2. આમનું સમતુલ્ય શું થઈ જશે? m એપ્સાઇલોન થઈ જશે. હા કે ના? આમનું સમતુલ્ય શું થઈ જશે? m એપ્સાઇલોન થઈ જશે. તો હવે આનું સમતુલ્ય લઈ લો, ગમે તે એકને મોટો ધારી લઈએ, ગમે તે એકને નાનો. ધારો કે આ ભાગને આપણે મોટો ધારી લઈએ, તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થઈ જશે. બંનેની ધ્રુવીયતા અલગ અલગ છે ને, n માઇનસ m એપ્સાઇલોન માઇનસ m એપ્સાઇલોન. તો આ થઈ જાય n એપ્સાઇલોન માઇનસ m એપ્સાઇલોન માઇનસ તો n એપ્સાઇલોન માઇનસ 2m એપ્સાઇલોન. આ એનું થઈ જશે. જો તમે m જેટલા એની બદલી નાખો, ભાઈ આ તો બરાબર છે, થિયરી જનરલાઇઝ થિયરી છે, બાકી તમે ડાયરેક્ટ કરી નાખો તો વધારે સારું. 10 માંથી 2 ની ધ્રુવીયતા બદલી નાખે તો આ 8 એપ્સાઇલોન થઈ જાય, આ 2 એપ્સાઇલોન થઈ જાય, તો 6 એપ્સાઇલોન જવાબ આવશે. 10 માઇનસ 6 થઈ જશે. શરૂઆતમાં 10 એપ્સાઇલોન હતું,
10 માંથી 8 એપ્સાઇલોન આ સાઈડ થયું, 8 વોલ્ટ આ સાઈડ થયું, 2 વોલ્ટ પેલી સાઈડ થશે. ધારો કે બધાના એક એક હોય તો 6 થઈ જશે. બરાબર. અચ્છા, અને આર ઇક્વિવેલન્ટ થઈ જશે એનઆર. કરી નાખો સરવાળો ભાઈ. વિરુદ્ધ હોય તો બી અવરોધોનો તો સરવાળો જ થશે ને. n માઇનસ mr પ્લસ mr, mr કેન્સલ થઈ જશે તો nr જવાબ વધશે. એ તો સરવાળો જ થવાનું છે. તો યાદ રાખો, આ જવાબ થઈ જશે. યાદ રાખી લો, આ જવાબ થઈ જશે. બરાબર. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ફરીથી રિપીટ કરું છું. કુલ 10 હતા તો જવાબ કેટલો આવ્યો? 10 એપ્સાઇલોન અને 10 આર. હવે 10 માંથી 2 ની ધ્રુવીયતા બદલી નાખી તો 2 ની ધ્રુવીયતા આ સાઈડ થઈ ગઈ, આ 2 ની આ સાઈડ થઈ ગઈ. બરાબર. 2 ની ધારો કે કુલ 10 છે, ટોટલ કેટલા છે? 10 છે, અને દરેકનું ઈ છે તો આ 10 ઈ થઈ જશે અને આ થઈ જશે 10 આર. દરેકનો આર હોય તો 2 ની ધ્રુવીયતા મેં બદલી નાખી તો આ કેટલું થઈ જશે? 2 એપ્સાઇલોન. અને આ કેટલું થઈ જશે? 8 એપ્સાઇલોન થઈ જશે. કેટલું થઈ જશે? 8 એપ્સાઇલોન થઈ જશે. હવે બંને વિરુદ્ધ છે તો 8 માઇનસ 2 કરશો તમે તો કેટલું થઈ જશે? 6 એપ્સાઇલોન થઈ જશે. ડાયરેક્ટ જવાબ બી લખી દો, કશો વાંધો નહીં. કિંમત મૂકી તો મૂકી દો, જવાબ એ જ આવશે. અહીંયા કેટલા મૂકશો? 10 મૂકશો. અહીંયા કેટલા મૂકશો? 2 મૂકશો ને. 2 ની ધ્રુવીયતા બદલી છે ને, 2 દુ 4, 10 માઇનસ 4, 6 થઈ ગયા. અને અવરોધો તો એડ જ થશે હંમેશા. અવરોધો શું થશે? એડ થશે. બરાબર. અચ્છા, હજુ એક ત્રીજો સવાલ છે આમાં. ત્રીજો સવાલ શું છે? અહીંયા જુઓ. ત્રીજો સવાલ શું છે આમાં? ત્રીજો સવાલ હું અહીંયા લખી નાખું. જો દાખલા 2 ની રકમ પ્રમાણે પરિપથ સાથે બાહ્ય અવરોધ આર જોડવામાં આવે તો આરમાંથી વહેતો પ્રવાહ શોધો. તો આરમાંથી વહેતો પ્રવાહ શોધો. અચ્છા, આ પરિપથ છે, એની સાથે તમે બાહ્ય અવરોધ આર જોડી દીધો. બરાબર. તો આમાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે. તો આ બધાનું સમતુલ્ય હું કેવી રીતે બનાવું છું? એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો તમારો? n એપ્સાઇલોન માઇનસ 2 એપ્સાઇલોન. અને આર કેટલો આવ્યો છે? nr આવ્યો છે. કાં તો તમે કિર્ચોફ લગાવી દો, કાં તો સીધું સીધું કરી દો. બરાબર. I ઇઝ ઇક્વલ ટુ v અપોન આર થઈ જાય. બરાબર. v કેટલો આ સર્કિટ માટે ભાઈ શું થઈ જાય? I ઇઝ ઇક્વલ ટુ v બાય આર. અહીંયાથી પ્રવાહ I નીકળતો હોય તો આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? જેટલો અહીંયા હશે એટલો જ હશે. તો v કેટલો છે? n એપ્સાઇલોન માઇનસ 2 બી એપ્સાઇલોન. ઈ કન્ફ્યુઝ ના થતા, ઈ બી વંચાય, એપ્સાઇલોન બી વંચાય. અને આ થઈ જશે આર પ્લસ એન. ભાઈ આ શ્રેણીમાં છે ને, આ nr પ્લસ આર, આ બાહ્ય અવરોધ આર છે. અને આ v થઈ ગયો તમારો n એપ્સાઇલોન માઇનસ 2me આર પ્લસ nr. n માઇનસ 2m કોમન કાઢી લો, અહીંયાથી એપ્સાઇલોન ને કોમન કાઢી લો. આવું લખો તો બી ચાલશે. તમે અહીંયા કિર્ચોફ લગાવો તો બી શૂટ થઈ જશે. કિર્ચોફ તમે લગાવો તો બી શૂટ થઈ જશે. જો હું કિર્ચોફ લગાવી દઉં, માની લો પ્રવાહ અહીંયાથી નીકળ્યો અને મારો પથ બી આ પ્રમાણે ક્લોકવાઇઝ માઇનસ થી પ્લસ ચાલશે. બેટરીથી ચાલુ કરું, પથ બી નક્કી કરી દીધો. n એપ્સાઇલોન માઇનસ 2m એપ્સાઇલોન. પ્રવાહ અને પથની દિશા સમાન છે. માઇનસ IR. પ્રવાહ અને પથની દિશા સમાન છે. માઇનસ NR પાછા આયા ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? INR થશે ને ભાઈ. I ઇન્ટુ NR વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવાનો છે. INR થઈ જશે. અચ્છા, પેલી સાઈડ જવા દો આ બંનેને, આખાને પેલી સાઈડ જવા દો. તો શું ભૂલ કર્યું? આને જવા દો પેલી સાઈડ, આને જવા દો. n એપ્સાઇલોન માઇનસ 2me IR પ્લસ INR થઈ જશે. I કોમન, R પ્લસ NR એપ્સાઇલોન n માઇનસ 2m. તો n માઇનસ 2m એપ્સાઇલોન R પ્લસ NR બરાબર.
કિર્ચોફ લાંબો રસ્તો છે, તમારે જો જટિલ નેટવર્ક હોય તો વાપરવું કિર્ચોફ જ પડશે, પણ ડાયરેક્ટ જો તમને ખબર છે કે માત્ર બેટરી છે તો તમે આ શોર્ટકટ યુઝ કરી શકો. ડાયરેક્ટ બેટરી હોય તો આ શોર્ટકટ છે તે યુઝ કરી શકો. અચ્છા, ચલો આગળ વધીએ. હવે સમાંતર જોડાણ. હવે શું જોઈશું? કોષોનું સમાંતર જોડાણ. કોષોનું સમાંતર જોડાણ. ચાલો પેલા ધ્રુવીયતા સમાન લઈએ, પછી અલગ લઈશું. પહેલા ધ્રુવીયતા કેવી લઈએ? સમાન લઈએ, પછી અલગ લઈએ. આ આકૃતિ યાદ રાખી દો. પ્લસ ની નીચે પ્લસ, માઇનસ ની નીચે માઇનસ. આને સમાન ધ્રુવીયતા કહેવાય. કેવી ધ્રુવીયતા કહેવાય? સમાન ધ્રુવીયતા. બેટરીની સમાન ધ્રુવીયતા. પેલા કરતા ઊંધું. પેલામાં પ્લસ માઇનસ હોત તો આપણે પ્લસ માઇનસ સમાન ગણતા હતા. અહીંયા પ્લસ માઇનસ પ્લસ આવું છે. પ્લસ માઇનસ, કારણ કે અહીંયાથી આમ થોડું આવવાનું છે, અહીંયાથી આમ વહેંચણી થશે. જો બંને સપોર્ટમાં છે, ધારો કે અહીંયાથી કોઈ પ્રવાહ નીકળે તો અહીંયાથી વહેંચણી આમ થવાની છે, અહીંયા ભેગા થશે સપોર્ટમાં. એટલે આ સપોર્ટ જે યાદ રાખો, આવી રીતે હોય માઇનસ પ્લસ તો આ સમાન. જો આવી રીતે હોય તો આ અસમાન થઈ જશે. આ યાદ રાખી લો. બરાબર? સમાંતર જોડાણમાં યાદ રાખી લો કે કોને સમાન કહેવાય. આ સમાન ધ્રુવીય કહેવાય. પ્લસના નીચે પ્લસ, માઇનસના નીચે માઇનસ. બરાબર? અચ્છા, બંને રીતે તારવીશું, બિલકુલ ચિંતા ના કરતા. પેલા આપણે જવાબ લખી દઈએ. બંને ધ્રુવીયતાઓ તારવીશું, ચિંતા ના કરતા. અચ્છા, આમનું સમતુલ્ય બંનેને ભેગા કરી દો તો આમનું સમતુલ્ય થઈ જશે આ પ્લસ માઇનસ. જેવી ધ્રુવીયતા હતી એવી ને એવી. જો અસમાન હોય તો મોટી બેટરી સાથે રાખવી. આ આર ઇક્વિવેલન્ટ, આ R1, આ R2, આ એપ્સાઇલોન 1, આ એપ્સાઇલોન 2, આ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ. આ કેસમાં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ નું સૂત્ર યાદ રાખી લો. એપ્સાઇલોન 1R1 પ્લસ એપ્સાઇલોન 2R2. બરાબર? અને આર ઇક્વિવેલન્ટ તમને ખબર જ છે આનું, 1/R equivalent is equal to 1/R1 1/R2. જટિલ નથી, એક વખત યાદ કરી લો, રહી જશે. એપ્સાઇલોન R1 પ્લસ એપ્સાઇલોન 2/R2, 3 હોય તો પ્લસ એપ્સાઇલોન 3/R3 અને નીચે 1/R1 પ્લસ 1/R2. આ એનું સૂત્ર થઈ ગયું, યાદ રાખી લો. ચલો જવા દઈએ. નોંધી લો. ચલો ચાલુ છે કે નહીં ફ્રેમ જોઈ લઈએ. ચાલુ છે. ચલો સાબિતી આની જોઈ લઈએ. આઈ હોપ સમજી ગયા હશો. આ બેનું સમતુલ્ય ધીસ આ સૂત્ર છે, નોંધી લો. હવે પ્રૂફ આપીએ આનું પ્રૂફ એટલે કે સાબિતી. બંનેમાંથી નીકાળો કરંટ. KVL જ લગાવવાનું છે. સૌથી પહેલા પ્રવાહ નંબર 2, પ્રવાહ વિતરણ નંબર 3, પથ નંબર 4, KVL નંબર 4 KVL. અચ્છા, નામ આપી દઈએ. A, B, અહીંયા આપો P, Q, R, S. P, Q, R, S. સૌથી પહેલા પ્રવાહ. બંનેમાંથી નીકાળીએ પ્રવાહ. અહીંયાથી I1 નીકાળો, અહીંયાથી I2 નીકાળો. અહીંયા I2, અહીંયા I1, આ ગયો I. અચ્છા, હવે તમને ખબર છે કે જે બેટરી જોડેથી જેટલું લીધું હોય એટલું પાછું આપી દો. I1, I2, તો અહીંયાથી I પાછો હરીફરીને ગમે ત્યાંથી I પાછો આવે ને અહીંયાથી બે ફાટા પડે I1, I2, તો જ શક્ય છે. આ બધી જે શરતો છે બધી મેં મૂકી દીધી છે, તમને શીખવાડી લેવી છે શરતો. બરાબર? અચ્છા, હવે આ પદ જુઓ તમે. અહીંયાથી આમ ચાલો, એક વખત આ પદ જુઓ, એક વખત આ પદ જુઓ. બરાબર? ધ્યાન આપો. પ્રવાહ થઈ ગયું, પ્રવાહનું વિતરણ થઈ ગયું. અહીંયાથી મેં I2 નીકાળ્યો, બંને બેટરીમાંથી પ્રવાહ નીકળી શકે. અહીંયાથી I1 નીકાળ્યો, આ I જશે. હરીફરીને ગમે ત્યાંથી પાછો આવીને બેટરીને કેટલો પાછો મળવો જોઈએ? I1 પાછો મળવો જોઈએ, અને આને I2 પાછો મળવો જોઈએ. પ્રવાહ વિતરણ થઈ ગયું. પદ
પદ ચલો આપણે નક્કી કરી દઈએ આ, એટલે ક્લોકવાઇઝ, બરાબર કે નહીં? અચ્છા, સૌથી પહેલા પદ જુઓ APQB. APQ અહીંયાથી આમ ને અહીંયાથી આમ. અહીંયા KVL લગાડીએ. બંધ સર્કિટ નથી, બંધ સર્કિટ ના હોય તો A થી ચાલુ કરું, VA. અચ્છા, પ્લસ આવશે કે માઇનસ જોઈ લઈએ. પ્લસ થી માઇનસ, પદ કેવું છે તમારું? પ્લસ થી માઇનસ, તો આ થશે માઇનસ એપ્સાઇલોન 1. પ્રવાહ આમ જાય છે આ વિરુદ્ધ દિશામાં, પ્લસ IR1. આને હું જો પ્લસ માનું તો આ બી છેડો માઇનસ હોય, તો માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0. તો VA માઇનસ VB બરાબર એપ્સાઇલોન 1 માઇનસ IR1. અચ્છા, આને હું V કહી દઉં, ટર્મિનલ વોલ્ટેજ, એપ્સાઇલોન 1 માઇનસ IR1, સમીકરણ નંબર 1. અચ્છા, હવે બીજો પદ જુઓ તમે. હવે બીજો પદ જુઓ ARSB. ARSB, બરાબર? અચ્છા, અહીંયા બી KVL અપ્લાય કરો, તો VA, આ બી પ્લસ થી માઇનસ, માઇનસ એપ્સાઇલોન 2 પ્લસ IR2 માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જાય VA માઇનસ VB બરાબર એપ્સાઇલોન 2 IR2. I2R2 હશે ને? હા, I2R2, અને આ છે I1R1. હા, આ છે I1R1. I1 અહીંયાથી તો I2R2 નીકળે છે, અહીંયાથી I1R1. I થોડું નીકળે છે, I તો આ વાયરમાંથી નીકળે છે. મારે તો આ અવરોધમાંથી પસાર થતા પ્રવાહોની વાત છે. I1R1, I2R2. આને V નામ આપી દઉં, તો એપ્સાઇલોન 2 IR2. ઇક્વેશન નંબર 2 થઈ જશે. શું થઈ જશે? ઇક્વેશન નંબર 2 થઈ જશે. અચ્છા, હવે એક વસ્તુ તમે સમજો બીજી. તમે અહીંયા I ના ટુકડા થયા છે, I બરાબર I1 પ્લસ I2. હા કે ના? કોના ટુકડા થયા છે? I ના ટુકડા થયા છે, I1 પ્લસ I2. તો અહીંયાથી જુઓ તમે, અહીંયાથી આ સમીકરણ I1 ને કરતા બનાવો તો શું થઈ જશે? I1R1 is equal to epsilon 1 minus V. તો I1 બરાબર epsilon 1 minus V by R1. બરાબર? અચ્છા, સમીકરણ નંબર 3. એ જ રીતે અહીંયાથી I2 થઈ જશે V minus epsilon 2 by R2. સમીકરણ નંબર 4. હવે તમને ખબર છે કે I ના કેવી રીતે બે ભાગ પડ્યા છે? I1 plus I2. I બરાબર I1 plus I2. અહીંયા જુઓ, I1 કેટલું છે? એપ્સાઇલોન 1 માઇનસ V by R1, એપ્સાઇલોન 2 R2. તો આને આવી રીતે લખાય, V ભાગ્યા R1 V ભાગ્યા R2. અચ્છા, અચ્છા, હવે અહીંયા જુઓ, આ શું થઈ જશે? એપ્સાઇલોન 1 માઇનસ R1, એપ્સાઇલોન 2 માઇનસ R2, V R1 V R2. તો એપ્સાઇલોન 1 માઇનસ R1, એપ્સાઇલોન 2 માઇનસ R2, V જો કોમન લઉં તો અંદર નિશાની બદલાઈ જશે. આવું કેમ કરીએ છીએ છેલ્લે રિપીટેશન વખતે તમને કહી દઈશ. અચ્છા, આગળ વધીએ હવે. ચલો આગળ વધીએ. હવે એક કામ કરીએ, V ને તમે કરતા બનાવી દો. VA માઇનસ VB, V ને તમે ત્યાં આગળ કરતા બનાવી દો. તો V 1/R1 1/R2 એપ્સાઇલોન 1R1 એપ્સાઇલોન 2R2, અને આ થઈ જશે માઇનસ I થઈ જશે. અચ્છા, હવે તમે આને 1/R1 plus R2 થી ભાગી નાખો. 1/R1 plus 1/R2 વડે બંને બાજુ ભાગતા, તો આ થઈ જશે V, આ થઈ જશે એપ્સાઇલોન 1 R1 એપ્સાઇલોન 2 by R2 upon 1/R1 1/R2.
R2 minus I 1 upon R1 plus 1 upon R2. ચલો અહીંયાથી જુઓ તમે V બરાબર એપ્સાઇલોન 1 R1 એપ્સાઇલોન 2 R2 1 upon R1 1 upon R2 minus I અને આ આખું ગુણાકારમાં બી લખાય કે ના લખાય ગુણાકારમાં 1 upon R1 plus 1 upon R2. અચ્છા આને તમે સરખાવો V બરાબર એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ IR ટર્મિનલ વોલ્ટેજના સમીકરણ સાથે તો આ થઈ જશે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન R1 એપ્સાઇલોન 2 R2 1 upon R1 1 upon R2 અને R ઇક્વિવેલન્ટ તમારું શ્રેણી જોડાણ વાળું મૂકી દો આંખો બંધ કરીને ખબર પડી હોય કે ના પડી હોય 1 upon R equivalent is equal to આ નીચે જ આવશે I 1 upon R1 1 upon R2 તો જો 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 R equivalent નથી 1 upon R equivalent છે 1 upon R equivalent is 1 upon R1 plus 1 upon R2 તો યાદ રાખી લો 3 હોય તો 3 4 હોય તો 4 આપણે કેમ આવું બધું કરવું પડ્યું કારણ કે યાદ રાખો તમે એક કામ કરો અહીંયાથી થિયરી ચાલુ જ કરજો પહેલું સમીકરણ પ્રથમ સમીકરણ એટલે તમને ખબર પડશે કે આખી જે પ્રોસેસ આપણે કરી છે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી એ કોશિશ આપણે v ને કરતા બનાવી આવું સમીકરણ તારવવાની છે એટલા માટે આપણે i ને ઇન્ટ્રોડ્યુસ કર્યું i બરાબર i1 + i2 કર્યું અને એટલે થિયરી યાદ રાખજો IMP છે બોર્ડ માટે બી આ તારવવાનું તો અહીંયાથી તમે થિયરી ચાલુ કરજો તમને ખબર પડશે કે કયું સ્ટેપ તમારે લાવવાનું છે નહીં તો કન્ફ્યુઝ થઈ જશો તમને એમ ખબર સમીકરણ 1 માં આપણે i = i1 + i2 કેમ કર્યું એમાં કન્ફ્યુઝ થઈ જશો એટલા માટે i બરાબર i1 + i2 કર્યું કે આ સમીકરણ જોડે સરખાવવું હતું આપણે બરાબર તો આ આવી ગયું અચ્છા ચાલો જો ધ્રુવીયતા વિરુદ્ધ હોય તો જો ધ્રુવીયતા વિરુદ્ધ હોય તો દાખલા તરીકે આવું આને ધ્રુવીયતા વિરુદ્ધ કહેવાય R1 R2 જુઓ પ્લસ માઇનસ એપ્સાઇલોન 1 માઇનસ પ્લસ એપ્સાઇલોન 2 તો ધ્રુવીયતા વિરુદ્ધ હોય એ કિસ્સામાં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ તમારું થઈ જાય એપ્સાઇલોન 1 માઇનસ R1 એપ્સાઇલોન 2 માઇનસ R2 નીચે તો તમારું અવરોધ તો એડ જ થશે 1 upon R equivalent is equal to 1 upon R1 plus 1 upon R2 પણ યાદ રાખો મોટી બેટરીમાંથી નાની બેટરી બાદ બોલવામાં બોલે નાની મોટી બેટરીને થોડી બાદ કરવાની છે એનો વિદ્યુત તફાવત બાદ કરવાનો છે એનો EMF બાદ કરવાનો છે ટૂંકમાં આ જવાબ ધન આવવો જોઈએ મોટી બેટરીમાંથી નાની અને જવાબ ફાઇનલ ધ્રુવીયતા ફાઇનલ આનું જે આન્સર આવશે એ કેવો આવશે આનો આન્સર આમ આવશે હા કે ના અને આમાં ધારો કે એપ્સાઇલોન 2 મોટો હોય તો જવાબ આમ આવશે એપ્સાઇલોન 1 મોટો હોય તો જવાબની ધ્રુવીયતા બદલાઈ જશે તો ધ્રુવીયતા એ પ્રમાણે માઇનસ અને પ્લસ નું સીન છે માઇનસ અને પ્લસ નું સીન છે ચાલો આગળ વધીએ તો યાદ રાખી લો સૂત્ર ધ્રુવીયતા બદલાશે તો ખાલી અંશમાં પ્લસ માઇનસ કરવાનું છે છેદમાં કશું નહીં બદલાય પણ યાદ રાખવાનું મોટી બેટરીમાંથી નાની બેટરી બાદ કરો એટલે એનું EMF જે છે બાદ કરો ચાલો બરાબર આ રીતે આપેલું છે 9 વોલ્ટ 3 વોલ્ટ 6 વોલ્ટ 9 વોલ્ટ 3 વોલ્ટ 6 વોલ્ટ 3 ઓહ્મ 3 ઓહ્મ 3 ઓહ્મ 3 ઓહ્મ 3 ઓહ્મ 3 ઓહ્મ
કે છે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કેટલું થાય, તો આપણને ખબર છે એપ્સાઇલોન 1/r1, એપ્સાઇલોન 2/r2, એપ્સાઇલોન 3/r3 upon 1/r1, 1/r2, 1/r3. અચ્છા, તો અહીંયા જો શેમાંથી શું વાત કરું, આ 9 અને 6 છે અને આ વિરુદ્ધ છે. જોઈ લઉં રકમ એક વખત. આ 9 અને 6 છે અને સમતુલ્ય બેટરી કેવી થશે, આવી થશે. જોજો આર ઇક્વિવેલન્ટ અને એપ્સિલોન. કેમ? આ 9 અને 6 મોટા છે, મોટી બેટરીમાંથી પ્રવાહ નીકાળો તમે, બરાબર. એટલે મોટી બેટરીમાંથી અહીંયા આમ ગયો અહીંયા, તો સમતુલ્ય ક્યાં હોય, આ સાઈડ હશે. તો આ જે એપ્સિલોન 2 છે એ તમે શું લઈ લેશો, માઇનસ લઈ લો. એપ્સિલોન 2 શું લઈ લેશો, માઇનસ લઈ લો. સિમ્પલ વસ્તુ છે કે એટલું અઘરું છે નહીં. ના સમજાયું ભાઈ? જે સૌથી નાનું મૂલ્ય છે એ માઇનસ લઈ લીધું. 9 અને 6 મોટા છે, 9 અને 6 નો સરવાળો મોટો છે, 3 જે છે એની ધ્રુવીયતા અલગ છે, તો એની ધ્રુવીયતાનું મેં માઇનસ લઈ લીધું. ધ્રુવીયતા અલગ છે ને ભાઈ, સરવાળો તો આ જો આ પ્લસ માઇનસ છે, આ માઇનસ પ્લસ છે, આ પ્લસ માઇનસ. આની અને આની ધ્રુવીયતા સમાન છે, સમાંતર જોડાણમાં યાદ રાખો, બરાબર. ચલો, એપ્સિલોન 1 કેટલું છે, 9/3. આ થઈ જશે -3/3 અને આ થઈ જશે 6/3 અને આ થઈ જશે 1/3, 1/3, 1/3. તો નીચે થઈ જશે 1. આ 3 તરી 9 -1 અને આ 3 દુ 6 થઈ જશે. તો 3 ને 2 5, 1, તો 4 વોલ્ટ જવાબ આવશે, બરાબર. અને આ 1/r ઇક્વિવેલન્ટ સમાંતર જોડાણ છે ને, 1/r1, 1/r2, 1/r3. તો r ઇક્વિવેલન્ટ તો 1 ઓહ્મ જવાબ આવશે. 1/3, 1/3, 1/3 વ્યસ્ત લઈ લો, છેલ્લે r ઇક્વિવેલન્ટ બરાબર 1 ઓહ્મ જવાબ આવશે. અચ્છા, ચલો નેક્સ્ટ જોઈએ. બે ઓહ્મ, 2 ઓહ્મ, 2 ઓહ્મ, 2 ઓહ્મ, 4 વોલ્ટ, 10 વોલ્ટ, 4 વોલ્ટ, 10 વોલ્ટ, 6 વોલ્ટ અને 1, બરાબર. અચ્છા, આની સમતુલ્યતા શોધવાનું કે છે. તો પહેલા આ બે લઈ લો શ્રેણી, આ આમનું આમ રાખો. તો પહેલા આનું સમતુલ્યતા કેવી થઈ જશે, આ 1 ઓહ્મ એમનું એમ, 6 વોલ્ટ એમના એમ. આનું સમતુલ્ય થઈ જશે, માનો આ બેનું આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. તો નાનું મોટું જોવાની જરૂર નથી, બંને એક જ સાઈડ છે. જો આ નાનું મોટું હોત તો મોટાની ધ્રુવીયતા કરતો, બંનેની એક જ ધ્રુવીયતા છે, એટલે આ આવી ધ્રુવીયતા આવી થઈ જશે, માઇનસ પ્લસ. બંનેની ધ્રુવીયતા માઇનસ પ્લસ છે, એટલા માટે. જો બંનેની ધ્રુવીયતા અલગ હોત તો જે મોટી બેટરી હોત એના સાઈડની ધ્રુવીયતા થઈ જતી, બરાબર. આ થઈ જશે એપ્સિલોન ઇક્વિવેલન્ટ 1, r ઇક્વિવેલન્ટ 1. અચ્છા, આનું શોધી લઉં પહેલા. આ બંનેનું શું થઈ જશે, એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1/r1, એપ્સિલોન 2/r2, 1/r1 પ્લસ 1/r2. એટલે આને 1 લઈએ આપણે, આને 1 લઈએ અને આને 2 લઈએ, બરાબર. તો 10/2, 10/2 ના અનુરૂપ 4/2, બંને સમાન દિશામાં જ છે, વિરુદ્ધ દિશામાં છે. બંને વિરુદ્ધ દિશામાં છે, બરાબર. આની ધ્રુવીયતા આમ છે, માઇનસ. આ તમે માઇનસ લઈ લો, આ બાદ કરી દઉં, નાની વેલ્યુ બાદ કરી દઉં, બરાબર. માઇનસ આ થઈ જશે 1/2, 1/2. તો આ થઈ જશે નીચે તો 1 જ આવશે, ઉપર 10 ને 2 5, -2. તો આ થઈ જશે 3 વોલ્ટ. તો આ કેટલો જવાબ આવ્યો, 3 વોલ્ટ. અને આર ઇક્વિવેલન્ટ 2 ઓહ્મ, 2 ઓહ્મ, તો 1 ઓહ્મ થઈ જશે. ખબર જ છે આ તમને. 2/2 થઈ જશે કે નહીં, ઘણું તો ગણી નાખો. 1/r1, 1/r2, આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે, 1 ઓહ્મ થઈ જશે.
આની ધ્રુવીયતા ક્યાંની આવી? 10 ની આવી ને, 4 આ સાઈડ છે પણ 10 મોટું છે આ સાઈડ છે તો એની ધ્રુવીયતા આવશે. અચ્છા, આનું જોઈ લો, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? 6 - 3, આ પ્લસ આ માઇનસ પ્લસ, ધ્રુવીયતા અલગ છે, 6 - 3 3 વોલ્ટ, અને આર ઇક્વિવેલન્ટ આવશે 2 ઓહ્મ. 1 + 1 કેટલા થઈ જશે? 2 થઈ જશે. અચ્છા, ચલો હવે દરેક એપ્સાઇલોન જેટલું EMF અને R જેટલું આંતરિક અવરોધ ધરાવતા કોષો સમાંતર જોડેલા છે. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ, આર ઇક્વિવેલન્ટ શોધો. n જેટલા, કેટલા? દરેક એપ્સાઇલોન જેટલું EMF R જેટલા આંતરિક અવરોધ ધરાવતા n કોષો. કેટલા કોષો? n કોષો સમાંતર જોડેલા છે. સમાન ધ્રુવીયતા. સમાન ધ્રુવીયતા. કેવી ધ્રુવીયતા ભાઈ? સમાન ધ્રુવીયતા. બરાબર, 1 2 3 up to n. બરાબર. અચ્છા, દરેક એપ્સાઇલોન r તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે જોઈ લઈએ. એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1/r1, એપ્સાઇલોન 2/r2 up to એપ્સાઇલોન n/rn. n મી વખત આ કે ના, ભાગ્યા 1/r1 1/r2 up to 1/rn. બહુ આસાન વસ્તુ છે આ. એપ્સાઇલોન ભાગ્યા r, એપ્સાઇલોન ભાગ્યા r પ્લસ 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 કેટલી વખત? n વખત. બરાબર, ભાગ્યા 1/r કેટલી વખત? n વખત. અચ્છા, 1 2 n વખત. તો n એપ્સાઇલોન બાય r 10 હોય તો 10 એપ્સાઇલોન બાય r, અને નીચે કેટલું થઈ જશે? n/r. નીચે n/r થઈ જશે કે નહીં થાય? સમતુલ્ય અવરોધ r/n થઈ જશે, પણ આ તો n/r થઈ જશે ને. n વખત છે તો n/r, n કેન્સલ, r કેન્સલ, જવાબ આવ્યો એટલું ને એટલું જ રહેશે. બહુ અગત્યનું રિઝલ્ટ છે, બહુ જ અગત્યનું રિઝલ્ટ છે. જો શ્રેણી હોત 10 તો 10 એપ્સાઇલોન, પણ 10 સમાંતર હોત તો, જો 10 શ્રેણી હોય, 10 શ્રેણી હોય, દરેકનો 1 વોલ્ટ હોય તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ 10 વોલ્ટ થઈ જાય, n એપ્સાઇલોન. પણ 10 સમાંતર હોય, દરેકનો 1 વોલ્ટ હોય તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ 1. કેવી રીતે? જો આ બંનેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? જેટલો અહીંયાનું ને અહીંયાનું હશે, V0 અહીંયા V, અહીંયા 0, અથવા એપ્સાઇલોન 0. તો જે આ બધાનો વિદ્યુત સ્થિતિનો તફાવત છે એ જ એના સમતુલ્યનો હશે. હા કે ના? એ જ એના સમતુલ્યનો છે. યાદ રાખો, તો આ રિઝલ્ટ યાદ રાખી લો, ઇમ્પોર્ટન્ટ છે કે સમાંતર જોડાણમાં જો બધાના EMF સમાન હોય તો સમતુલ્ય જે EMF થશે એ એક સેલના જેટલું જ થશે, એપ્સાઇલોન જેટલો. યાદ રાખી લો, અગત્યનું રિઝલ્ટ છે. જો તમે 10 શ્રેણીમાં જોડાઓ હોત અને દરેકનું 2 વોલ્ટ હોત તો ટોટલ 20 વોલ્ટ થઈ જતું, n એપ્સાઇલોન. પણ જો દરેકના 2 વોલ્ટ હોય અને 10 એ 10 સમાંતર જોડા હોત તો સમતુલ્ય 2 વોલ્ટ જ રહેતું. એટલું ને
એટલું જ રહે. તો મિક્સ ગ્રુપિંગ નો એક દાખલો ગણી લઈએ, રિઝલ્ટ યાર. અચ્છા, આર ઇક્વિવેલન્ટ રહી ગયું ને અહીંયા. આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે અહીંયા? આર બાય એન. આ રિઝલ્ટ તમને ખબર જ છે. આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? આર બાય એન, 1/r પ્લસ 1/r પ્લસ 1/r પ્લસ 1/r. કેટલી વખત? n વખત. તો આ શું થઈ ગયું? n બાય r. તો આર ઇક્વિવેલન્ટ વેસ્ટ લઈ લો, r બાય n. સમતુલ્ય અવરોધ આટલું થઈ જશે આનો. r બાય, બંને રિઝલ્ટ યાદ રાખી લો. ચાલો, બંને રિઝલ્ટ યાદ રાખી લો. મિક્સ ગ્રુપિંગ વાળો દાખલો ગણી લઈએ. છેલ્લો ટાઈમ જોઈ લઈએ એક વખત. મિક્સ ગ્રુપિંગ વાળો દાખલો ગણી લઈએ. અગત્યના છે, આવા દાખલા પૂછાય છે. આવા દાખલા જે છે પૂછાય છે મિક્સ ગ્રુપિંગ વાળા. એક પરિપથની, એક સર્કિટની અરેન્જમેન્ટમાં, એક પરિપથની ગોઠવણીમાં એમ હરોળ એટલે કે રોઝ છે. દરેક હરોળમાં n કોષો શ્રેણીમાં જોડાયેલા છે. બરાબર? શું કહે છે? એક પરિપથની ગોઠવણીમાં m હરોળ છે. એક અરેન્જમેન્ટ છે સર્કિટની, એમાં ટોટલ રોઝ કેટલી છે? m. બરાબર? અને દરેક હરોળમાં n કોષો શ્રેણીમાં જોડાયેલા છે. દરેક રોમાં n જેટલા સેલ્સ સિરીઝમાં છે. તો દરેક કોષનો EMF E છે અથવા એપ્સાઇલોન છે, અને આંતરિક અવરોધ R છે. તો સમતુલ્ય એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ શોધો. એક આ છે. બીજું શું છે? જો આ પરિપથ સાથે બાહ્ય અવરોધ R જોડેલો હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ચલો, અહીંયા જુઓ, હરોળ દોરી લઉં છું. 1 2 3 અને n. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલી છે ટોટલ? m. બરાબર? અચ્છા, હરોળ છે અને દરેકમાં સમાન ધ્રુવીયતા. ધ્રુવીયતા કેવી? દરેકની સમાન ધ્રુવીયતા. 1 2 3 n. 1 2 3 અપ ટુ n. દેખાય છે કે નહીં? બરાબર જોઈ લઈએ. દેખાય છે. એ જ રીતે અહીંયા પણ સમાન ધ્રુવીયતા છે. એના પૂરું સમાન ધ્રુવીયતા છે. એ ના અને આ બધા સમાંતર જોડેલા છે. એમ હરોળ કેવી જોડેલી છે? પેરેલલ જોડેલી છે.
કેવી જોડેલી છે? પેરેલલ જોડેલી છે. આમનું આપણે ગણવાનું છે. કેટલી હરોળ છે? m હરોળ છે અને દરેક હરોળમાં n જેટલા શ્રેણીમાં છે. અચ્છા, આની સમતુલ્યતા કેટલી થઈ જશે? આ તમને ખબર છે n શ્રેણીમાં હોય તો તમને આવડે છે કે નથી આવડતું? n શ્રેણીમાં હોય તો તમને ખબર છે, બહુ ઈઝી છે. n શ્રેણીમાં હોય તો તમને ખબર છે કે દાખલા તરીકે આ પહેલી લઉં, આ પહેલી, એમાં કેટલા છે? n કોષો, દરેકનું એપ્સાઇલોન અને આ પહેલાનું લઉં તો પહેલાનું સમતુલ્ય આ થઈ જશે. કેટલું થઈ જશે? n એપ્સાઇલોન અને nr, બરાબર? અચ્છા, ચલો, બીજામાં બી કેટલા છે? એટલા જ nr n એપ્સાઇલોન. ત્રીજામાં કેટલા છે? n જેટલા જ nr, બરાબર? આવી રીતે બી કરાય ને, આવી રીતે બી કરાય, બરાબર? અચ્છા, અપ ટુ mમી હરોળ. કેટલામી હરોળ? mમી હરોળ. તો mમી હરોળમાં બી કેટલા છે? n એપ્સાઇલોન nr. હા કે ના? સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. અહીંયા જુઓ કે છે એક પરિપથની ગોઠવણીમાં m હરોળ છે, 1 2 3 4 m. દરેક હરોળમાં n n n n n. તો આ શ્રેણી મેં પહેલા લઈ લીધું. આનું કેટલું થાય? n એપ્સાઇલોન nr. 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 અચ્છા, ટ્રીક, બરાબર? હવે આ હું કાઢી નાખું. ચલો, હવે અહીંયા જુઓ, એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ શું n એપ્સાઇલોન થઈ જશે? આ બધાનું સમતુલ્ય ડ્રો કરી નાખું. આ બધાનું હું શું કરી નાખું? સમતુલ્ય ડ્રો કરી નાખું. m હરોળ છે. કેટલી હરોળ છે? m. તો આમનું સમતુલ્ય હું ડ્રો કરી નાખું આવી રીતે કે આ એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ અને આ r ઇક્વિવેલન્ટ. તમને ખબર છે, હમણાં જસ્ટ આપણે પહેલા થિયરી કરી કે જો દરેકનું એપ્સાઇલોન હોય અને સમાંતર જોડાણ હોય તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ એપ્સાઇલોન મળતું હતું. દરેકનું 2 વોલ્ટ હોય તો સમાંતર જોડાણમાં ગમે તેટલા બી હોય, m હોય, 10 હરોળ હોય, 15 હરોળ હોય કે n હરોળ હોય, એપ્સાઇલોન જ મળશે. આ દરેકનું 2 વોલ્ટ હોય તો જવાબ શું મળશે? 2 વોલ્ટ. દરેકનું 3 વોલ્ટ હોય તો જવાબ કેટલો મળશે? 3 વોલ્ટ. દરેકનું 10 વોલ્ટ હોય તો સમતુલ્યતા જવાબ કેટલો મળશે? 10 વોલ્ટ. તો એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થઈ જશે તમારું ne અથવા n એપ્સાઇલોન. દરેકનો જવાબ એપ્સાઇલોન બી પેલું નથી, પાછું પરાવૈધુમતા ના સમજતા, EMF છે. દરેકનું 2 વોલ્ટ હોય તો આ સમાંતર જોડાણના હજારો અવરોધો હોય તો બી એનું સમતુલ્ય 2 વોલ્ટ મળતું. દરેકનું 15 વોલ્ટ હોય અને કરોડો અવરોધો, કરોડો બેટરી સમાંતર જોડાણ હોય તો બી 10-15 વોલ્ટ જ મળતું. ધારો કે 1 વોલ્ટની બેટરી છે, 1 વોલ્ટ 1 વોલ્ટ 1 વોલ્ટ 1 વોલ્ટ કરોડો વખત, તો એમનું સમતુલ્ય કેટલું મળતું? 1 વોલ્ટ. 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ, તો સમતુલ્ય કેટલું મળતું? 2 વોલ્ટ. 10 10 10 10 10 10 crores of times, lakhs of times, તો એમનું સમતુલ્ય કેટલું મળતું? 10 વોલ્ટ. તો n એપ્સાઇલોન n એપ્સાઇલોન n એપ્સાઇલોન તો કેટલું મળતું? n એપ્સાઇલોન. 2 વખત હોત તો બી n એપ્સાઇલોન, 10 વખત હોત તો બી n એપ્સાઇલોન, 25 વખત હોત તો બી એપ્સાઇલોન, m વખત છે તો બી n એપ્સાઇલોન. અને r ઇક્વિવેલન્ટ કેટલું મળતું? r ઇક્વિવેલન્ટ કેટલું મળતું? તમને ખબર છે, આ થઈ જતું nr ભાગ્યા m. તમને ખબર છે કે r જેટલા શ્રેણી, r નું સૂત્ર ખબર છે ને, r ભાગ્યા n. જો n હોય હરોળ તો આ કેટલી હરોળ છે? m હરોળ છે. મતલબ nr કેટલી વખત છે? m વખત છે. તો nr ભાગ્યા m થઈ જશે. શું જશે? nr ભાગ્યા m થઈ જશે. અચ્છા, હવે આની સાથે જો કોઈ બાહ્ય અવરોધ જોડેલો હોય તો એમાંથી પ્રવાહ કેટલો નીકળશે? આની સાથે જો કોઈ બાહ્ય અવરોધ, ના ખબર પડી? r ઇક્વિવેલન્ટ હરોળ કેટલી છે? 2. આનું r, તો જવાબ હું લખું r બાય 2. કરવું હોય તો કરી જુઓ. તો 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ 1/r. તો કેટલું થઈ જશે? 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2/r. તો r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ r બાય 2. તો r બાય n થયું કે ના થયું? તો આ કેટલું છે? જો r છે એની જગ્યાએ હું nr કરી નાખું તો તમે શું લખતા? nr બાય 2 લખતા. અચ્છા, હવે આવી m હોય તો nr બાય m લખતા તમે. પતી ગઈ વાર્તા. અચ્છા, ચાલો.
પ્રવાહ નીકાળો યાર, આઈ આર ઇક્વિવેલન્ટ અને આર શ્રેણીમાં છે, તો આઈ બરાબર વી ભાગ્યા આર. વી કેટલું છે તમારું? એન એપ્સાઇલોન, અને આર કેટલું છે? આર પ્લસ એન આર ભાગ્યા, કિર્ચોફ લગાવો તો કિર્ચોફ લગાવી દો, ડાયરેક્ટ બી થઈ જાય. આઈ ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા આર. વી કેટલું છે? એન એપ્સાઇલોન છે. હા કે ના? ખોટું કર્યું છે મેં કશું? કશું ખોટું નથી કર્યું, બરાબર છે. એન એપ્સાઇલોન આર અપોન એન આર અપોન એમ થઈ જશે, બરાબર. આનું ફેમસ આ બી છે, આઈ ઇઝ ઇક્વલ ટુ એમ એન ઈ એમ આર પ્લસ એન આર. એમ આર પ્લસ એમ એન એપ્સાઇલોન અપોન એમ આર પ્લસ એન આર. અચ્છા, એક શરત બીજી તમને પૂછે છે કે આઈ મહત્તમ થવાની શરત. હું ડાયરેક્ટ લખાઈ દઉં છું, એની સાબિતીમાં નથી પડતા, યાદ રાખી લો. હું ડાયરેક્ટ લખી દઉં છું કે આઈ મહત્તમ થવાની શરત. આઈ મહત્તમ થવાની શરત અહીંયાથી થઈ જશે આર બરાબર એન આર બાય એમ હોય તો. યાદ રાખી લો, બસ સાબિતીમાં નહીં પડી આની. આર બરાબર એન આર બાય આ પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો મળશે? આર બરાબર એન આર ભાગ્યા એમ, એટલે કે 2nr ભાગ્યા એમ. એમ ઉપર જશે, એમ એન ઈ અપોન આર 2r પ્લસ એનઆર. આ થઈ જશે. કેટલો પ્રવાહ થઈ જશે? કિંમત મૂકી દો તો પ્રવાહ મળી જશે. કેટલો પ્રવાહ થઈ જશે એ ખબર તમને પડી જશે. અચ્છા, એની સાબિતીમાં આપણે પડીશું નહીં. આઈ મહત્તમ થવાની આ શરત છે. તો મિક્સ ગ્રુપિંગ વાળા દાખલા હતા. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. કશું ના ખબર પડે એવું હતું નહીં આમાં. ઈઝી ટોપિક હતું, ધ્યાનથી જોયું હશે તો સૂત્ર યાદ રાખી લેજો અને ધ્યાનથી ભણજો. બીજું શું, બરાબર. બોર્ડનું સિલેબસ કેટલું આવશે ને એ તો કશું નક્કી છે નહીં, પણ ત્યાં સુધી સારી રીતે ભણતા રહો, મન લગાવીને JEE મહેનત કરતા રહો. ગમે ત્યારે તો પરીક્ષા આપવાની છે, સાથે સાથે બોર્ડની મહેનત પણ કરતા રહો. સો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ ઇફ યુ હેવન્ટ યેટ, અને જો લાઈક ના કરતા હોય તો લાઈક બી કરી દો. અને સાથે સાથે નોટબુક અને પેન સાથે તમારું પોતાનું મટીરિયલ જાતે બનેલું હોવું જોઈએ, તો તમને વળતર મળશે. મહેનત કરવી પડશે. ઓલ ધી વેરી બેસ્ટ.